શિયાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે ત્યારે શિયાળાની ઋતુ ઠંડીની સાથે સાથે અનેક બીમારીઓ પણ લાવતી હોય છે। ત્યારે ખાસ કરીને અત્યારે વાત કરીશું ઠંડીના કારણે અવનવી બીમારીઓ થતી હોય છે। ત્યારે આંખમાંથી ચીકણો કે પીળો પદાર્થ પણ નીકળે છે, એટલે કે વહેલી સવારે ઉઠીએ છીએ ત્યારે આંખ ચોટેલી જોવા મળે છે અને જે તેમાં ડ્રાયનેસ જે થઈ જતા હોય છે। ત્યારે આ બાબતે આપણે કાળજી નહીં લેશું તો કેવી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે, તો તેની વિશેષ માહિતી જે નવસારીના ઓપ્ટોમેટ્રિક આઈ ક્લિનિકના જે ડૉક્ટર કેયુર શર્મા છે તેમણે વિગતવાર માહિતી આપી હતી। ત્યારે આંખમાં વધુ ડ્રાયનેસ વધુ પડતી આવતી હોય છે, જેના કારણે આંખનું નોર્મલ ટેમ્પરેચર જે 28 થી 35 ડિગ્રી હોય છે અને શિયાળામાં બહારનું ટેમ્પરેચર ઓછું હોય છે। ત્યારે આ બેલેન્સ કરવા માટે આંખનું ડ્રાયનેસ ક્રિએટ થાય છે। તો બીજું, શિયાળામાં ઠંડા પવનને કારણે તેના કારણે પણ ડ્રાયનેસ થતી હોય છે। શિયાળામાં ડ્રાયનેસ આંખમાં થતી હોય છે ત્યારે આગામી સમયમાં તે ખૂબ જ નુકસાનકારક હોય છે। ત્યારે આંખમાં જે ડ્રાયનેસ ન આવે તેના માટે શું કરવું જોઈએ, તો તેના વિશે વિશેષ માહિતી ડૉક્ટર કેયુર શર્માએ આપી હતી। વધુમાં વધુ બ્લિંકિંગ કરવું જોઈએ, આંખ ધોવી જોઈએ અને જ્યારે કોઈ પણ કામ કરો ત્યારે દર 20 મિનિટે આંખના પલકારા 20 વાર મારવા જોઈએ, કારણ કે જો આંખના પલકારા મારો તો આંખમાં રહેલો કચરો દૂર થશે। અને મુખ્ય વસ્તુ કે જ્યારે બહાર નીકળો ત્યારે સનગ્લાસીસ પહેરવા જોઈએ અને ખોરાકમાં જે સલાડ, ફ્રૂટ આ તમામ વસ્તુ આરોગવી જોઈએ। અને વિશેષ કઈ રીતના કાળજી લઈ શકાય શિયાળામાં ડ્રાયનેસને લઈને તેની વિશેષ માહિતી કેયુર શર્માએ આપી હતી। તો ચાલો જાણીએ। હાલમાં શિયાળામાં લોકોને આંખોમાં ડ્રાયનેસ ઘણી બધી અનુભવાય છે। તો કેમ શિયાળામાં લોકોને ડ્રાયનેસ અનુભવાય, તેના ઘણા બધા રીઝન છે। સૌથી પહેલું રીઝન જો આપને કહું તો આંખનું નોર્મલ ટેમ્પરેચર 28 થી 35 ડિગ્રી જેવું હોય છે, શિયાળામાં બહારનું ટેમ્પરેચર ઓછું હોય, તો એનું જે બેલેન્સ કરવા માટે જે છે એ આંખની અંદર ડ્રાયનેસ ક્રિએટ થાય સૌથી પહેલા। બીજું, શિયાળામાં જે પવન ને બધું ચાલતું હોય તો એ પણ તમારી આંખોની ડ્રાયનેસ ક્રિએટ કરે છે। તો ડ્રાયનેસ ના આવે એના માટે શું કરવું જોઈએ, તો ડ્રાયનેસ ના આવે એના માટે સૌથી પહેલા તો મેક્સિમમ બ્લિંકિંગ કરવું જોઈએ। એક રૂલ છે કે દર 20 મિનિટ તમે કંઈ પણ કામ કરો ત્યાર પછી 20 વાર તમારા આંખોના પલકારા મારવા જોઈએ। આંખોના પલકારા મારો તો તમારા ટીયર્સ જે છે આંખમાં સ્પ્રેડ થાય અને ડ્રાયનેસ ન થાય। બીજી વસ્તુ, જ્યારે પણ તમે બહાર જતા હો તો ઓલવેઝ કવરિંગ સનગ્લાસીસ તમારે પહેરવા જોઈએ। ત્રીજી વસ્તુ, ખાવા પીવામાં તમારે સલાડનો ઉપયોગ વધારે કરવો જોઈએ। જે વિટામિન એ રીચ વાળા ફૂડ જેટલા પણ હોય, જેમ કે સલાડ છે, ફ્રૂટ્સ છે, એનો ઉપયોગ મેક્સિમમ કરવો જોઈએ। અને જો ડ્રાયનેસને તમે પ્રોપર કેર ન કરો તો શું થાય, જો ડ્રાયનેસ પ્રોપર કેર ન કરીએ તો ટેમ્પરરી તમને આંખમાં બર્નિંગ સેન્સેશન થાય, આંખમાં ઇચિંગ થાય, ખંજવાળ આવે, એવી કમ્પ્લેનો થઈ શકે, તમારી ઇમ્યુન ડાઉન થઈ શકે। અને જો એ થયું તો મેક્સિમમ ચાન્સીસ એવા પણ રહે કે તમને કન્જક્ટિવાઇટિસ પણ થઈ શકે, બીકોઝ તમારા ઇમ્યુનિટી સેલ હવે પ્રોપર કામ કરતા નથી। તો આના માટે શિયાળામાં ડ્રાયનેસ પર ખાસ ધ્યાન આપવું જોઈએ।